ઓકે વિદ્યાર્થી મિત્રો, મજામાં? તો આપણે આગલા લેક્ચરનું જે છે એ હોમવર્ક મેં તમને આપેલું અહીંયા જ રાખેલું છે. તો ચાલો આનું સોલ્યુશન કરીએ. તમને આવડી જ ગયું હશે, ઇઝી છે, સમજો. હવે આ કેસમાં આ પરમાણુ ઉપર ટોટલ ચાર્જ કેટલો છે? -3. આ વસ્તુ શું દર્શાવે તમને ખબર? કે પરમાણુમાં પ્રોટોન કરતા 3 જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. શું દર્શાવે ભાઈ? પ્રોટોન કરતા 3 જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. એટલે કે હવે સમજો, અહીંયા પહેલા તો આપણે અહીંયા લખતા જઈએ. પ્રોટોન કેટલા છે અહીંયા તમને દેખાય જ છે. કેટલા ભાઈ? તો કે 7. હવે ન્યુટ્રોન કેટલા છે? તો કે 14 માંથી 7 જાય એટલે 7 બચે, એટલે 7 ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન કેટલા છે? હવે સમજો, બધાયનું ધ્યાન સ્ક્રીન ઉપર સમજજો. હવે દાખલા તરીકે આવું કાંઈ હોત જ નહીં તો તમે અહીંયા પરમાણુ છે એ કેવો છે? તટસ્થ, કારણ કે અહીંયા કંઈ ચાર્જ છે નહીં. હવે તમે સમજો, હવે દાખલા તરીકે સાવ આ રીતના હોત તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હોત એટલા પ્રોટોન હોત, તો અહીંયા તમે શું લખી નાખત? 7 ઇલેક્ટ્રોન, રાઈટ? પણ સમજો અહીંયા છે તમારી પાસે -3 ચાર્જ છે. એનો મતલબ એમ થાય કે કોઈ પણ પરમાણુએ માઇનસ ચાર્જ એટલે કે 12 થી ઇલેક્ટ્રોન મેળવેલા છે. માઇનસ ચાર્જનો મતલબ શું થાય? કોઈ પણ પરમાણુએ 12 થી ઇલેક્ટ્રોન મેળવેલા છે. ક્લિયર? ઓકે. તો હવે અહીંયા -3 એટલે શું? એક્સ્ટ્રા 3 ઇલેક્ટ્રોન 12 થી મેળવેલા છે. ઓકે. તો અહીંયા જો પરમાણુ છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોત તો 7 ઇલેક્ટ્રોન અને 7 પ્રોટોન તો હોત જ, પરંતુ આ -3 શું દર્શાવે છે? એક્સ્ટ્રા 3 ઇલેક્ટ્રોન. એટલે કે આ 7 અને વધારાના 3 ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુએ મેળવેલા, એટલે ટોટલ થયા 10 ઇલેક્ટ્રોન. સમજાય છે? ઓકે. ફરીથી એક વખત રિપીટ કરી દઉં. આ રીતના હોત નાઇટ્રોજન 7 અને 14, તો તમે શું કરો? તો કે 7 પ્રોટોન, 7 ઇલેક્ટ્રોન અને 7 ન્યુટ્રોન. તમે આવું કરત, રાઈટ? પણ સમજો અહીંયા -3, તો હવે ઓલરેડી આ પરમાણુની અંદર 7 ઇલેક્ટ્રોન તો છે કે નહીં? ઓકે. હવે અહીંયા હું -3 કરી દઉં એટલે આ પરમાણુમાં મેં કેટલા ઇલેક્ટ્રોન એડ કર્યા? 3. -3 નો મિનિંગ શું થાય? 12 થી 3 ઇલેક્ટ્રોન છે એડ થયેલા છે, અથવા તો કોકે 3 ઇલેક્ટ્રોન છે અને દાન કરેલા છે, એટલે અહીંયા 7 + 3 બરાબર કેટલા થયા? 10. હવે ક્લિયર થઈ ગયું હશે બધાને? ઓકે. ચિંતા કરવાની જરાય જરૂર નથી, બરાબર? આ તો લોજિકની વાત છે. સમય સાથે આ બધું આવડી જશે, બરાબર? ઓકે. હવે આગળ વધીએ. મેગ્નેશિયમ +2 24 12. હવે આનો મતલબ શું થાય? અહીંયા સમજો, આ શું દર્શાવે છે? પ્રોટોન છે એ 2 વધારે છે. પ્રોટોન કેટલા છે? 2 વધારે. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. યસ, બરાબર. હમણાં એક્સપ્લેન કરું. પહેલાં તો મને એ કહો જી કે આમાં પ્રોટોન છે એ કેટલા છે? પહેલાં તો કે 12. હાલો અહીંયા 12 લખી નાખ્યા મેં. ન્યુટ્રોન કેટલા છે? 24 માંથી 12 જાય એટલે 12 વધે. તો હવે હું તમને એમ કહું, ઇલેક્ટ્રોન કેટલા હશે? છે ને ઇન્ટરેસ્ટિંગ? સમજો. હવે ધ્યાનથી સમજજો. આ એક પરમાણુ છે, રાઈટ?
હવે એના કેન્દ્રમાં છે ને ટોટલ 1 2 3 4 5 અને 6 છે પ્રોટોન છે. હવે આમાં છે એ હું બારે 6 ઇલેક્ટ્રોન પણ ગોઠવી દઉં. જો જી 2 3 4 5 ને 6 ઇલેક્ટ્રોન 6 પ્રોટોન. એટલે આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ આ પરમાણુ છે એ તટસ્થ છે. એટલે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો એને વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુ કહેવાય. રાઈટ. હવે સમજો, જો આમાંથી હું એક ઇલેક્ટ્રોન છે એ કાઢી લઉં, હાલો એ કાઢીને આપણે અહીંયા બહાર નાખી દીધો ક્યાંક, અથવા તો કોકાને જે ઇલેક્ટ્રોનને કાઢીને કોક ઉપાડી ગયું અહીંયા. હવે તમે મને એ કહો કે આમાં કોની સંખ્યા વધી ગઈ, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? યસ, તમે સાચા છો. પ્રોટોનની સંખ્યા વધી ગઈ, કારણ કે હવે તો ઇલેક્ટ્રોન છે એ 5 જ વધ્યા. જો 1 2 3 4 5, પ્રોટોન તો 6 જ છે ને, એમાં ક્યાં આપણે કઈ ફેરફાર કર્યો? 1 2 3 4 5 6. સમજાણું? બરાબર. હવે હજી એક જો હું ઇલેક્ટ્રોન છે એ બહાર કાઢી લઉં, શું થાય? આ બીજો ઇલેક્ટ્રોન હાલો આપણે બહાર કાઢી લીધો, તો આ પરમાણુ પર ધન વીજભાર એટલે કોણ? તો કે પ્રોટોન, બીજું કોઈ નહીં. ધન વીજભાર એટલે કોણ? પ્રોટોન. તો આ પરમાણુ પર ટોટલ છે એ ધન વીજભાર કેટલો આવે? +2 જેટલો. કારણ કે આખા પરમાણુમાં ઇલેક્ટ્રોન કરતા 2 પ્રોટોન છે એ વધારે છે. જોઈ લ્યો, અહીંયા 4 ઇલેક્ટ્રોનને તટસ્થ કરવા વાળા 4 પ્રોટોન છે, પણ 2 છે એ શું છે? એક્સ્ટ્રા પ્રોટોન. એટલે અહીંયા આપણે કયો ચાર્જ લખી? +2. ક્લિયર થયું? ઓકે. તો આ વસ્તુ શું દર્શાવે? હવે તમે મને આન્સર આપશો આનો, ઇઝીલી આન્સર આપી દેશો તમે. આ મેગ્નેશિયમ 1224 નો 2 પ્રોટોન વધારે છે કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. રાઈટ. તો હવે ઇલેક્ટ્રોન કેટલા હશે? જવાબ છે 10. સીધી જ વાત છે ને ભાઈ. પ્રોટોન અહીંયા કેટલા છે? 12. પરંતુ પ્લસ ચાર્જ એવું દર્શાવે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા વધારે છે. તો પરમાણુમાં +2 ચાર્જ એટલે શું? પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જેટલી પ્રોટોન કરતાં ઓછી છે, અથવા તો આમ પણ બોલી શકો પરમાણુમાં 2 જેટલી સંખ્યા પ્રોટોનની વધારે છે ઇલેક્ટ્રોન કરતાં. બરાબર. તો પ્રોટોન જેટલા છે એ 2 ઇલેક્ટ્રોન કરતાં વધારે છે. 10 ને 2 12 થાય. બરાબર છે? ઓકે, ક્લિયર થાય છે? હવે આ જ રીતના 9 18 સરળતાથી થઈ જાય એવો પ્રશ્ન છે. 9 પ્રોટોન. ઓકે. ન્યુટ્રોન કેટલા? 9. ઓકે. હવે ઇલેક્ટ્રોન કેટલા? તો કે હવે સમજો, અહીંયા જો તટસ્થ પરમાણુ હોય, આવી રીતના હોય, તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. તો અહીંયા 9 મૂકી દઉં છું. હવે અહીંયા શું છે? -1. તો -1 શું દર્શાવે? 12 થી 1 એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મેળવેલો છે. એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? ટોટલ 10. ક્લિયર? એકદમ ટ્રાન્સપરન્ટ, કાંઈ ડિફિકલ્ટી છે એ હોવી જોઈએ નહીં. ક્લિયર છે? ઓકે. તો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ એક પરમાણુય રચના તરફ. બરાબર છે? તો આવો આપણે સમજીએ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. ઓકે, સમજો. તમે અત્યાર સુધી શું ભણેલા? તો કે કેન્દ્રમાં છે એ ન્યુક્લિયસ છે, અને ન્યુક્લિયસથી થોડા અંતરે તમને શું મળે છે? અહીંયા ઇલેક્ટ્રોન. બરાબર. અહીંયા એક આવો છે, એક
વર્તુળાકાર પાથ છે કે જે વર્તુળાકાર પાથ પર તમને ઇલેક્ટ્રોન મળે છે. પરંતુ એક વસ્તુ વિચારો કે અહીંયાથી જે ન્યુક્લિયસથી આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર r છે એ r અંતર સુધી આ જે ઇલેક્ટ્રોન અહીંયા તમે એવું વિચારતા કે અહીંયા પરિભ્રમણ કરે છે, રાઈટ? તો આને તમે શું નામ આપેલું ભાઈ? કક્ષા. બરાબર, તમે આને શું કીધેલું ભાઈ? કક્ષા. હવે સમજો, તો હવે પહેલી અને મહત્વની વાત એ કે પહેલાં તો આ વસ્તુ છે ને તદ્દન ખોટી છે. ક્યારેય તમે એમ કહી જ ન શકો કે ન્યુક્લિયસથી, ક્યાંથી? ન્યુક્લિયસથી આ અંતરે અથવા તો કોઈ પણ અંતરે ઇલેક્ટ્રોન છે એ અહીંયા ગતિ કરે છે, અથવા તો તમે એવું કહી જ ન શકો કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસથી આ અંતરે આ જગ્યાએ છે. બરાબર છે? ખબર પડી? ઓકે, તો આ પહેલી વાત છે કે કક્ષા જે છે ને એવું કંઈક હોય છે, પરંતુ એમાં થોડીક વાતમાં જે ટ્વિસ્ટ છે એ તમને થોડાક ટાઈમ પછી ખબર પડશે. પહેલી અને મહત્વની વાત એ કે ન્યુક્લિયસથી તમને કોઈ પણ ડિસ્ટન્સ પર કોઈ તમને જો એમ કહે કે ઇલેક્ટ્રોન છે એ અહીંયા છે, ઇલેક્ટ્રોન અહીંયા છે, ઇલેક્ટ્રોન છે એ અહીંયા છે, ઇલેક્ટ્રોન છે એ અહીંયા છે, તો આ વાત ખોટી. કારણ કે ઇલેક્ટ્રોન જે છે એનું સ્થાન છે એ ક્યારેય એક જગ્યાએ ફિક્સ હોતું નથી. બરાબર છે? ઓકે, તો હવે આપણે આગળ સમજીએ. સમજો બીજી એક વાત કે જે પણ અહીંયા હું તમને અહીંયા લખાવતો જાઉં એ પેરેલલી છે એ નોટ કરતા જાજો, રાઈટ? એટલે કે તમને જે એ સમજવામાં સરળતા રહે. ઓકે, પછી છે ને ધ બ્રોગલી નામનો સાયન્ટિસ્ટ આવ્યો આ વસ્તુ સમજાવવા માટે. જે રીતના તમને પણ નથી સમજાતું કે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં છે એ ચોક્કસ અંતર પર હોતો નથી, ચોક્કસ અંતર પર હોતો નથી. એ જ રીતના વૈજ્ઞાનિકોને પણ શરૂઆતમાં નહોતું સમજાતું, ત્યારે ધ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક આવ્યો. એને શું સમજાવેલું? તો કે કેન્દ્રમાં છે અહીંયા પ્રોટોન છે, એક આવો વર્તુળાકાર માર્ગ છે કે જે વર્તુળાકાર માર્ગ વ્યવસ્થિત આપણે દોરીએ. સમજો, બરાબર, આ ન્યુક્લિયસની ફરતે આવડો આ વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરે છે. તો હવે તમે સમજી ગયા હશો કે કોઈ પણ તરંગ છે આ રીતના આમ ગતિ કરતું હોય. બરાબર છે? તો ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે શું કીધું ભાઈ? કે ન્યુક્લિયસની ફરતે એક વર્તુળાકાર માર્ગ છે કે જે વર્તુળાકાર માર્ગ પર ઇલેક્ટ્રોન જે છે એ કયા સ્વરૂપે ગતિ કરે છે ભાઈ? તરંગ સ્વરૂપે. અને તમે જે અત્યાર સુધી ભણેલું એમાં તમે શું સમજેલા ખબર? કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસથી આર અંતરે જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા છે એ કણ સ્વરૂપે છે, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ કયા સ્વરૂપે છે ભાઈ? કણ સ્વરૂપે. પરંતુ અહીંયા તમે જોશો તો ઇલેક્ટ્રોન છે અહીંયા કણ સ્વરૂપે નહીં, પરંતુ કયા સ્વરૂપે છે? તરંગ સ્વરૂપે. તો પહેલી અને મહત્વની વાત એ કે તમને અહીંયાથી કંઈક નવું જાણવા મળેલું કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરે છે એ કણ સ્વરૂપે ભ્રમણ નથી કરતો, પરંતુ તરંગ સ્વરૂપે ભ્રમણ કરે છે. આવું કહેવા વાળું કોણ? ધ બ્રોગલી. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, હવે પછી નવો સાયન્ટિસ્ટ આવ્યો કે જેનું નામ છે હાઇઝનબર્ગ. હાઇઝનબર્ગે શું કીધું હવે એ આપણે સમજીએ. હાઇઝનબર્ગે એવું કીધું કે આ ન્યુક્લિયસ ત્યાંથી આપણે તમે જેમ સમજેલા અત્યાર સુધી અહીંયા આર અંતર સુધી
આપણે શું છે એક ઇલેક્ટ્રોન રહેલો છે એવું આપણે અહીંયા માનીએ. અહીંયા આર અંતરે શું છે એક ઇલેક્ટ્રોન. બરાબર, એક કામ કરો, આર અંતર જે અહીંયા હું દર્શાવી દઉં. અહીંયા શું રહેલો છે એક ઇલેક્ટ્રોન. હવે હાઇઝનબર્ગનું કહેવું એવું છે કે તમે ક્યારેય એવું ન કહી શકો કે ઇલેક્ટ્રોન છે ચોક્કસ આર અંતરેથી આ જગ્યાએ હશે, પરંતુ તમે એવું ચોક્કસ કહી શકશો કે ઇલેક્ટ્રોન આ આર અંતર જે છે એની આજુબાજુમાં ક્યાંક હશે. બરાબર, અહીંયા આર અંતરવાળું જે એરિયા છે ત્યાં આજુબાજુમાં ક્યાંક ચોક્કસ હશે, પરંતુ તમે એની ફિક્સ જગ્યા નહીં કહી શકો કે ઇલેક્ટ્રોન જે એક્ઝેક્ટલી અહીંયા જ છે. સમજો, એક તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારો એક મિત્ર છે, બરાબર. હવે એ મિત્રને જે છે એ સ્કૂલેથી ઘરે આવવામાં છે એ મોડું થઈ ગયું, એટલે એના પપ્પાનો જે તમારા ઉપર ફોન આવે છે કે ભાઈ તારો ફ્રેન્ડ જે છે એ હજી ઘરે નથી પહોંચ્યો, આપણે એનું કંઈક નામ રાખી દઈ. દાખલા તરીકે એનું નામ છે રમેશ. એટલે રમેશના પપ્પાનો તમારી ઉપર ફોન આવે છે કે રમેશ છે એ ઘરે પહોંચેલો નથી. એટલે તમે શું કહેશો? તો કે રમેશ જે છે એ મારી ઘરે તો નથી, રમેશ છે એ બગીચામાં તો નથી. હા, પણ રમેશ છે એ ક્યાંક ટ્યુશનમાં હોઈ શકે. એટલે 3માંથી એક જગ્યાએ તો તમને રમેશ છે એ મળી જ જશે. હું શું કહેવા માગું છું સમજાય છે? રમેશની મળવાની સંભાવના કઈ કઈ જગ્યાએ? તો કે એક છે એ તમારી ઘરે, એક છે એ ગાર્ડનમાં, અને એક છે એ ટ્યુશન ક્લાસમાં. આ 3 જગ્યામાંથી રમેશ મળી જ જશે. પણ તમે એવું ચોક્કસ નહીં કહી શકો કે રમેશ છે એ તમારી ઘરે જ છે, અથવા તો રમેશ ગાર્ડનમાં જ છે, અથવા તો રમેશ છે એ ટ્યુશન ક્લાસમાં જ છે. ખબર પડી કાંઈ? બરાબર. તો આ ન્યુક્લિયસ જે છે અહીંયાથી આર અંતરે ઇલેક્ટ્રોન ગમે ત્યાં છે એ હોઈ શકે. એવું નહીં કે ઇલેક્ટ્રોન છે ફિક્સ અહીંયા જ હોય. ખબર પડી કાંઈ? બરાબર. તો આવું કહેવા વાળું કોણ ભાઈ? તો કે એનું નામ છે હાઇઝનબર્ગ. ક્લિયર થાય છે બધાને? બરાબર. તો હવે આ દ બ્રોગલી, હાઇઝનબર્ગ, આ બધા સાયન્ટિસ્ટો છે એને આ બધા નિયમ કેવી રીતના આપેલા એ આપણે ધોરણ 11માં વ્યવસ્થિત જોવાનું છે. પણ આ વસ્તુ છે ને એ તમારા માટે સમજવી જરૂરી. બરાબર. પહેલી એક તો મગજમાંથી ગાંઠ છોડી નાખો કે ન્યુક્લિયસથી આર અંતરે એક ફિક્સ એવો જગ્યા છે કે જ્યાં ઇલેક્ટ્રોન છે આપણને મળી જાય, કે એ જ પાથ ઉપર છે ઇલેક્ટ્રોન ગતિ કરે. ના, એ હવે મગજમાંથી ગ્રંથિ જે ગાંઠ જે છોડી નાખો તમે. બીજી વાત કે ઇલેક્ટ્રોનને અત્યાર સુધી તમે જે કણ સ્વરૂપે ધારતા, કણ છે જ ઇલેક્ટ્રોન, પરંતુ પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની ફરતે જે આ ગતિ કરે છે, ભ્રમણ કરે છે, એ કયા સ્વરૂપે કરે છે? ભ્રમણ તરંગ સ્વરૂપે. પછી આવું કીધું દ બ્રોગલીએ. ત્યાર પછી આવ્યો હાઇઝનબર્ગ. હાઇઝનબર્ગે એવું કીધું કે પરમાણુમાં જો તમારે ઇલેક્ટ્રોનને ગોતવો હોય તો તમે ક્યારેય એવું ચોક્કસ છે એ સ્થાન નહીં આપી શકો કે ઇલેક્ટ્રોન છે અહીંયા જશે. આ વાત તદ્દન ખોટી છે. પરંતુ તમે એવું ચોક્કસ કહી શકશો, સંભાવના આવે છે, સમજો. તમે ચોક્કસ એવું કહી શકશો કે ઇલેક્ટ્રોન છે અહીંયા હોઈ શકે, અથવા તો અહીંયા હોઈ શકે, અથવા તો અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. તમે એવું ફિક્સ નહીં કહી શકો કે ઇલેક્ટ્રોન છે અહીંયા જ હોય. બરાબર છે? ક્લિયર થાય છે? ઓકે. તો હવે અમને કેમ ખબર પડે ભાઈ કે પરમાણુમાં એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન છે એ છે ક્યાં? વિચારવા જેવી વસ્તુ છે. બરાબર. પરમાણુમાં એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન છે એ આવેલો ક્યાં છે? હવે એ આપણે સમજવાનું છે. તો અત્યાર સુધી તમે નાના ધોરણમાં શું કરતા ખબર? પરમાણુ દોરતા, પછી
તમે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષામાં બતાડી દેતા આઈડિયો સર જો ઇલેક્ટ્રોન અહીંયા છે. ના, હવે એવું નહીં ચાલે. હવે તમારે અમને એવું કહેવું પડશે કે પરમાણુમાં તમને ઇલેક્ટ્રોન છે એ ક્યાં મળી આવશે. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ક્યાં મળી આવશે હવે તમારે એવું કહેવાનું છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે એવું અત્યાર સુધીમાં કાંઈ સંશોધન થયેલું નથી અને ભવિષ્યમાં થવાનું નથી કે એક્ઝેક્ટલી કોઈ પણ વ્યક્તિ કહી શકે કે ઇલેક્ટ્રોન છે પરમાણુમાં આ જ જગ્યાએ છે. એ વસ્તુ શક્ય જ નથી. તમે આગળ હાયર સ્ટાન્ડર્ડમાં ભણશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. પરંતુ તમે ખાલી સંભાવના જ કહી શકશો કે ઇલેક્ટ્રોન છે એ અહીંયા 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 કે અહીંયા હોઈ શકે. તો હવે તમને આ ચારમાંથી કોઈ પણ એક જગ્યાએ તમને જે ઇલેક્ટ્રોન જોવા મળે ને, બરાબર, પણ એવું જરૂરી છે કે આ જ જગ્યાએ મળે. બરાબર. મેં તમારા મિત્ર રમેશ વાળું ઉદાહરણ આપ્યું તો રમેશ છે એ કાં તમારી ઘરે હોઈ શકે, કાં ગાર્ડનમાં હોઈ શકે અને કાં તો ટ્યુશન ક્લાસમાં હોઈ શકે. પરંતુ તમે એવું ચોક્કસ ન કહી શકો કે રમેશ છે એ ગાર્ડનમાં જશે, રમેશ છે એ ટ્યુશન ક્લાસમાં જશે કે રમેશ છે એ તમારી ઘરે જશે. સંભાવનાની વાત આવે છે. સંભાવના એટલે શું? તો કે કંઈક એવી શક્યતા એમ કે અહીંયા આવું હોઈ શકે. તો પરમાણુમાં છે એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ છે. 100% એવું નથી કે ઇલેક્ટ્રોન છે એ અહીંયા જ છે એવું કોઈ ગેરંટીથી કહી નહીં શકે. કોઈ નહીં કહી શકે. બરાબર છે. ઓકે. હવે હું તમને એક્ઝેક્ટલી આમાં આપણે ઇલેક્ટ્રોનને પરમાણુમાં ગોતશી કઈ રીતના, આપણે એની સંભાવના છે મહત્તમ હોય એ કઈ રીતના છે આપણે એને ગોતશી. સમજો. હવે હું તમને એક ઉદાહરણ આપું. હવે તમે બધા હોટલમાં ગયેલા જ છો. હોટલ જે છે, હોટલમાં સૌથી પહેલાં જાઓ એટલે રિસેપ્શન આવે. પછી જુદા જુદા હોટલમાં છે એ ફ્લોર હોય અને એ દરેક ફ્લોર ઉપર રૂમ હોય. આ રીતના હોય ને. આ હોટલ છે તો એના જે છે આ જુદા જુદા ફ્લોર, રાઈટ. હવે દરેક ફ્લોર ઉપર શું આવેલા હોય તો કે અનેક રૂમ આવેલા હોય. બરાબર. જુદા જુદા ફ્લોર ઉપર અનેક રૂમ આવેલા હોય. હવે સમજો કે મારે કોઈ પણ વ્યક્તિને છે આ હોટલમાંથી છે શોધવો છે તો હું કઈ રીતના શોધીશ? તો પહેલાં તો સમજો જે અહીંયા આખી આ જે હોટલ છે ને, આ આખી હોટલ એ શું છે તમારા માટે? પરમાણુ. આપણો મેઇન હેતુ શું છે એ યાદ કરો. પરમાણુમાં શું શોધવું છે આપણે? ઇલેક્ટ્રોન. બરાબર. તો હવે સમજો આખી હોટલ જે છે એ શું છે તમારે? પરમાણુ. હવે મારે આમાં દાખલા તરીકે ફરીથી કંઈક આપણે નામ લઈએ. મનન નામના વ્યક્તિને છે આપણે આ હોટલમાંથી છે એ શોધવો છે. તો આપણે શું છે એ શું કરશી? તો કે પહેલાં તો આપણે રિસેપ્શનમાં જશી. ત્યાં આપણે કહેશી કે ભાઈ મનન નામનો વ્યક્તિ ક્યાં છે. એટલે એ તમને શું કહેશે રિસેપ્શનમાંથી? તો કે તમે સેકન્ડ ફ્લોર ઉપર વયા જાઓ. એટલે આવડો આ બીજો માળ થયો. બરાબર. પછી તમને ચોક્કસ રૂમના નંબર આપશે. માની લ્યો કે 402 છે એ રૂમના નંબર. બરાબર છે. હવે એ 402નું ડોર તમે ખોલશો એટલે અહીંયા તમને જે મનન મળશે. બરાબર. હવે મનન અહીંયા મળશે જ એ શ્યોર નથી. મનન છે એ હોટલની બહાર પણ ગયો હશે. બરાબર. પણ તમને સંભાવના કરી કે મનન છે એ જ્યારે ત્યારે આ રૂમમાં છે એ આવશે ખરા. એટલે એક વસ્તુ સમજો કે પરમાણુ, સૌથી પહેલા પરમાણુ હોય. પરમાણુની અંદર પેટા કક્ષક હોય. પેટા કક્ષકની અંદર કક્ષક હોય અને કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય. સમજો. થોડુંક આ વસ્તુ છે એ ઓડ છે પણ તમે 2-3 વખત છે રિવાઇઝ કરશો એટલે ગેરંટેડ સમજાઈ જશે. પરમાણુની અંદર શું હોય? પેટા કક્ષક હોય.
પેટા કક્ષકની અંદર કક્ષક હોય અને કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય. એટલે કે મનન આપણી માટે શું છે? ઇલેક્ટ્રોન. હવે આ તમારી માટે આખી હોટલ જે છે એ શું છે? પરમાણુ. એટલે કે કોઈ પણ પરમાણુ જે છે એ પરમાણુમાં સમજો, પરમાણુમાં અંદર કક્ષા હોય, કક્ષા જે છે એમાં કક્ષક હોય અને કક્ષકમાં તમને ફાઇનલી શું મળી જશે? ઇલેક્ટ્રોન. બરાબર. તો આ એક્ઝેક્ટલી હોટલ જેવું જ છે. સમજો, હોટલ એટલે તમારું પરમાણુ. હોટલમાં જે જુદા જુદા ફ્લોર જે છે, બરાબર, એ શું છે? તમારી કક્ષા. કક્ષા પછી ત્યાર પછી શું આવે છે? કક્ષક. કક્ષક એટલે શું? તો કે જે જુદા જુદા દરેક ફ્લોર ઉપર જે રૂમ આવેલા છે એ શું છે? કક્ષક. અને આ કક્ષકની અંદર તમારે જે મનન નામના વ્યક્તિને શોધવાનો હતો, એટલે કે મનન અહીંયા શું છે આપણી માટે? ઇલેક્ટ્રોન. ક્લિયર થાય છે? બરાબર. તો આ આખું જેને ફિલિંગ નહીં આવે તમને થોડીક વાર માટે કે આ કહેવા શું માગે છે. પરમાણુ જે છે એમાં આખા પેટા કક્ષા અને કક્ષક જેવું હોય છે. બરાબર, કે જે તમને થોડીક વાર પછી સમજાશે. કોઈ પણ પરમાણુ હોય ને, પરમાણુની નીચેનું સ્ટેપ એટલે કક્ષા. કક્ષાની અંદર આવેલી હોય કક્ષક અને કક્ષકની અંદર આવેલા હોય ઇલેક્ટ્રોન. બરાબર છે? હોટલ છે તો હોટલ જે છે એ હોટલમાં આવેલા હોય ફ્લોર, ફ્લોરની અંદર આવેલા હોય રૂમ અને રૂમની અંદર તમારે શું ગોતવાનું છે? જે તે વ્યક્તિને. ક્લિયર થાય? તો ઇલેક્ટ્રોન જે છે એ તમને એક્ઝેક્ટલી એ નહીં ખબર પડે કે કઈ જગ્યાએ છે, પરંતુ એટલી તમને જરૂર ખબર પડશે કે કોઈ પણ એક ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, કે જે મેં તમને આગળ જે ઘણા બધા ઉદાહરણ દ્વારા સમજાવેલું. તો હવે પ્રશ્ન એ કે અહીંયા તો આપણને એડ્રેસ મળી ગયું કે આપણી પાસે છે આ XYZ છે એ હોટલ છે. બરાબર. એ XYZ હોટલમાં સેકન્ડ ફ્લોર ઉપર રૂમ નંબર 402માં આ ભાઈ છે એ તમને મળી જશે. પણ હવે પરમાણુમાં ઇલેક્ટ્રોન લોકેટ કરવા માટે, પરમાણુમાં ઇલેક્ટ્રોન શોધવા માટે આવું કંઈક એડ્રેસ જોશે ને, કે XYZ ની અંદર સેકન્ડ ફ્લોરમાં બ્લોક નંબર 402માં આ ભાઈ. ખબર પડે છે બધાયને? બરાબર. એટલે કે હવે ઇલેક્ટ્રોનને શોધવા માટેનું એડ્રેસ આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશી. અને બીજી વાત, એ એડ્રેસ એટલે આપણા માટે છે ક્વોન્ટમ આંક. પરમાણુમાં ઇલેક્ટ્રોનને શોધવા માટે છે એ જુદા જુદા ક્વોન્ટમ આંકની જરૂર પડે, કે જે ક્વોન્ટમ આંક છે ઇલેક્ટ્રોનનું એડ્રેસ દર્શાવશે કે ઇલેક્ટ્રોન છે એ તમને આ વિસ્તારમાં જે મળી શકે. ક્લિયર? ઓકે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.